પેલા ગુલમોર છે, આમલી છે. મારું નામ નીલમભાઈ છે અને છેલ્લા 20 વર્ષથી ધરમપુરમાં લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી કામ કરી રહ્યા છીએ. અમારી સંસ્થા શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ ઉપર અને બીજા વિવિધ મુદ્દા પર કામ કરે છે. દર વર્ષે અમે 50,000 છોડની નર્સરી કરી અને જંગલમાં જ્યાં બોળા ડુંગર હોય ત્યાં રોપીએ છીએ અને જન સમુદાયને પણ ભેગા કરીએ છીએ જેથી લોકોને જંગલ પ્રત્યે લાગણી થાય અને જંગલમાં વધારો થાય. કેટલાક સમયથી અમે સીડ બોલ પણ બનાવી રહ્યા છીએ અને આ વર્ષે અમે 50,000 સીડ બોલ બનાવવાનું નક્કી કર્યું અને અમારા મોભી શ્રી અર્પણભાઈ છે જે આપણી સાથે જોડાયેલા છે, તો એમનો પણ એવું હેતુ હતો કે આપણે આ વર્ષે જેટલા બને એટલા સીડ બોલ બનાવીએ અને જંગલમાં વાવીએ. તો આ વખતે અમારી ટીમ દ્વારા, અમારા સંસ્થાના કાર્યકરો દ્વારા જંગલમાંથી જ વિવિધ જગ્યાએ જઈને સીડ કલેક્ટ કરવામાં આવ્યા, જેની અંદર ખાખરો છે, ગુલમોર છે, અલગ અલગ પ્રકારના ગરમાળો છે, અલગ અલગ પ્રકારના જે જંગલમાં ઉગી રહ્યા છે અને કેટલાક લુપ્ત થતા ઝાડો જે છે, બાવળ કે અન્ય જે લુપ્ત થતા ઝાડો છે એના બીજનું કલેક્શન કરીને સીડ બોલ તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે. બસ રિટર્ન લાવ. ઓકે, હા નીલમભાઈ. લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગના સહયોગથી જે આપણે અગાઉ 50,000 સીડ બોલ બનાવ્યા હતા એ આજે ડ્રોનથી વાવવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે કોરવડની અંદર જે પ્રવાસન ધામ છે એની આસપાસની જગ્યા જે છે એની અંદર આપણે સીડબોલ વાવી રહ્યા છીએ. આ સીડબોલ જે છે આપણે ડ્રોનથી વાવી રહ્યા છીએ. લગભગ આ વિસ્તારનો પ્રથમ પ્રયોગ હોઈ શકે અને જ્યાં જંગલો નથી, જ્યાં ફોરેસ્ટ વિભાગ અથવા તો કોઈ પણ સામાજિક સંસ્થા અથવા તો લોકો વૃક્ષો વાવી નથી શકતા એ જગ્યાએ પણ આપણે ડ્રોન દ્વારા બીજ વાવીને જંગલ ઉછેરવાનો પ્રયાસ કરશું. આ જે સીડ બનાવ્યા છે એની અંદર સંપૂર્ણપણે જંગલના જ સીડ છે, જેથી કરીને જંગલમાં સરસ રીતે ઉગી શકે અને જંગલ વિસ્તારમાં વધારો થઈ શકે.